વર્ષા ઋતુ નિબંધ। ભારતમાં મુખ્યત્વે 3 ઋતુઓનો અનુભવ થાય છે, ઉનાળો, શિયાળો અને ચોમાસું। ઉનાળાની તીવ્ર ગરમી પછી જ્યારે ચોમાસું આવે છે ત્યારે આકાશમાંથી વરસતા વરસાદને કારણે સૌને રાહત મળે છે। ચોમાસાને વર્ષા ઋતુ પણ કહેવામાં આવે છે। ગુજરાતી કેલેન્ડર અનુસાર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિના વર્ષા ઋતુ ગણાય છે। તમામ ઋતુઓમાં વર્ષા ઋતુ ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે। આ ઋતુ દરમિયાન આકાશમાં કાળા ઘેરા વાદળો છવાઈ જાય છે। વાદળોની ગર્જના, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસવા લાગે છે। વરસાદ પડતા જ ભૂમિમાંથી ઉદ્ભવતી ભીની માટીની સુગંધ દરેકને મંત્રમુગ્ધ કરે છે અને લોકોમાં આનંદની લાગણી પેદા થાય છે। વરસાદની મોજમાં મોર પોતાની કળા રજૂ કરી નાચવા લાગે છે અને દેડકા ડ્રાઉં ડ્રાઉં અવાજો કરે છે। બાળકો પાણીમાં છબછબિયા કરે છે, કાગળની હોડીઓ બનાવી વહાવે છે અને વરસાદમાં નાહીને આનંદ માણે છે। તેઓ મજાના ગીતો પણ ગાય છે અને આનંદિત થાય છે। ઘણી વખત વરસાદ પછી આકાશમાં સુંદર સપ્તરંગી મેઘધનુષ દેખાય છે, જે બાળમિત્રો માટે ખૂબ જ આકર્ષક હોય છે। આ ઋતુમાં લોકો ગરમા ગરમ ભજીયા, દાળવડા વગેરે ખાઈને આનંદ લે છે। છત્રી અને રેઇનકોટનો ઉપયોગ સામાન્ય બની જાય છે। જ્યારે પવન ધીમે ધીમે ફૂંકાય છે અને વરસાદ પડતો હોય ત્યારે છત્રી કાગડો બની જાય છે। એ દ્રશ્ય પણ ખૂબ જ મજાનું લાગે છે। આ રીતે વર્ષા ઋતુ માત્ર કુદરતી સૌંદર્ય લાવતી નથી, પણ કૃષિ માટે પણ જીવનદાયી છે। ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન હોય છે, એટલે વર્ષા ઋતુ સૌના જીવનમાં આનંદ અને આશા લઈને આવે છે। તો જો મિત્રો તમને વર્ષા ઋતુ વિશેનો નિબંધ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।